નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વિસનગર નગરપાલિકા દ્વારા જાહેર થયેલી એક નવી એપ્રેન્ટિસ ભરતી વિશે. જે લોકો સરકારી ક્ષેત્રમાં કરિયર બનાવવાનું વિચારી રહ્યા છે ને, એમના માટે આ એક ખરેખર બહુ જ સરસ તક છે. ચાલો તો સૌથી પહેલાં એ જોઈ લઈએ કે આ માહિતી આવી ક્યાંથી છે. જો સ્ક્રીન પર જે દેખાઈ રહ્યું છે એ વિસનગર નગરપાલિકાની ઓફિશિયલ જાહેરાત છે. એટલે કે બધી જ વિગતો એકદમ પાક્કી છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આમાં જ વોક ઇન ઇન્ટરવ્યૂની બધી ડિટેલ્સ આપેલી છે. તો સવાલ એ છે કે શું કોઈ એવી સરકારી એપ્રેન્ટિસશીપની તક શોધી રહ્યું છે જ્યાં પોતાની સ્કિલ્સને વધુ સારી બનાવી શકાય અને સાથે સાથે કામનો અનુભવ પણ મળે? જો જવાબ હા હોય તો આ જાહેરાત બિલકુલ તમારા માટે જ છે. તો ચાલો હવે આ નવી ભરતીની એક વિગતને આપણે ઊંડાણથી સમજીએ. કઈ કઈ પોસ્ટ છે, શું લાયકાત જોઈશે અને ઇન્ટરવ્યૂની પ્રોસેસ શું છે, બધું જ જાણીશું. સૌથી પહેલાં તો આ ભરતી એપ્રેન્ટિસ એક્ટ 1961 પ્રમાણે થઈ રહી છે. આનો સીધો મતલબ એ છે કે જે ઉમેદવારો સિલેક્ટ થશે એમને 2025-26ના આખા વર્ષ માટે પ્રેક્ટિકલ ટ્રેનિંગ અને કામનો સીધો અનુભવ મળશે, જે કરિયર માટે એકદમ મજબૂત પાયો બની શકે છે. હવે એ જોઈએ કે આ ભરતીમાં કયા કયા ટ્રેડ માટે જગ્યાઓ ખાલી છે. આના પરથી આપણને ખ્યાલ આવશે કે અલગ અલગ સ્કિલ્સ ધરાવતા લોકો માટે અહીં કેટલી બધી તકો રહેલી છે. જી હા, કોઈ એક કે બે નહીં, પણ પૂરા 12 અલગ અલગ ટ્રેડમાં એપ્રેન્ટિસ માટે જગ્યાઓ છે. આ બહુ મોટો આંકડો છે, જે બતાવે છે કે નગરપાલિકા અલગ અલગ ફિલ્ડના યુવાનોને તક આપવા માંગે છે. હવે જુઓ ટ્રેડ્સની આખી લિસ્ટ. અહીંયા વાયરમેન, ફિટર, ઇલેક્ટ્રિશિયન જેવા ટેકનિકલ કામ પણ છે. તો સાથે સાથે કોમ્પ્યુટર ઓપરેટર અને હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર જેવી પોસ્ટ પણ છે. મતલબ કે લગભગ દરેક પ્રકારની સ્કિલ માટે અહીંયા કંઈક ને કંઈક છે. એકવાર શાંતિથી આ લિસ્ટ પર નજર ફેરવી લો, શું ખબર પોતાના કામની જગ્યા મળી જાય. કોઈપણ ભરતીમાં સૌથી અગત્યનો સવાલ તો લાયકાતનો જ હોય છે. તો ચાલો હવે એ જાણી લઈએ કે આ પોસ્ટ માટે એપ્લાય કરવા શું ભણેલું હોવું જોઈએ. અહીંયા મુખ્ય વાત એકદમ સાફ છે. મોટાભાગના ટ્રેડ માટે ઉમેદવાર પાસે સરકાર માન્ય સંસ્થામાંથી એ ટ્રેડનું ITI પાસ કર્યાનું સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે. આ એક બેઝિક જરૂરિયાત છે. પણ હા, અહીં બે જગ્યાઓ એવી છે જેના પર ખાસ ધ્યાન આપવા જેવું છે. એક તો કોમ્પ્યુટર ઓપરેટર માટે ITIની સાથે સાથે ગ્રેજ્યુએટ હોવું પણ જરૂરી છે. અને બીજું ડ્રાઈવર કમ મિકેનિક માટે ધોરણ 10 પાસ અને સાથે લાઇટ મોટર વ્હીકલનું લાયસન્સ હોવું જોઈએ. આ બે વાત ખાસ નોંધી લેજો. લાયકાતની વાત તો થઈ ગઈ. હવે આવીએ સૌથી મહત્વના ભાગ પર, એટલે કે ઇન્ટરવ્યૂ. ચલો હવે ઇન્ટરવ્યૂની તારીખ, સમય અને જગ્યા વિશે બધી જ વિગતો જાણી લઈએ, જેથી કોઈ પણ કન્ફ્યુઝન ના રહે. તો હવે મનમાં સવાલ થાય કે ઇન્ટરવ્યૂ માટે જતી વખતે શું તૈયારી કરવી અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું. ચાલો આગળની સ્લાઇડમાં આ બધા જ સવાલોના જવાબ મેળવીએ. ચાલો હવે સૌથી કામની વાત, ક્યારે અને ક્યાં પહોંચવાનું છે. તો તારીખ બરાબર નોંધી લેજો. 17 ફેબ્રુઆરી 2026 સવારે બરાબર 11 વાગે પહોંચી જવાનું છે. અને એડ્રેસ છે ITI ઓફિસ, બેરાલુ રોડ, વિસનગર. અને હા, એક વાત ખાસ યાદ રાખવાની છે, પોતાનો રિઝ્યુમ અને જે પણ લાયકાતના ડોક્યુમેન્ટ્સ છે એ બધા જ ઓરિજિનલ લઈને જવાના છે, ભૂલતા નહીં. અને આ વાત પર ઓફિશિયલ જાહેરાતમાં પણ ભાર મૂકવામાં આવ્યો છે. એમાં સાફ લખ્યું છે કે લાયકાતના આધાર પુરાવા સાથે જ હાજર રહેવું. આનો મતલબ છે કે બધી જ માર્કશીટ, સર્ટિફિકેટ અને બીજા જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે રાખવા ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. હવે બધું જ ક્લિયર છે. સરકારી સંસ્થા સાથે કામ કરવાનો અને શીખવાનો આવો મોકો વારંવાર નથી મળતો. આ એક એવી સુવર્ણ તક છે જે કરિયરને એક જોરદાર શરૂઆત આપી શકે છે. તો હવે સવાલ બસ એટલો જ છે કે આ તકને ઝડપી લેવા માટે તૈયારી છે કે નહીં? જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, બીજા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.